નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર તાસોતીની હેડલાઇન્સ પર। શનિવારે મોડી રાત્રે નાનપુરામાં કોમી દંગલનો કોહરામ, 2000ના લોકટોળાનો ટકરાવ, પોલીસના કર્મીઓ પણ થયા ઘાયલ। ગુલાલ ઉડાવતા થયો ઝઘડો અને બન્યું યુદ્ધનું મેદાન, આખો દિવસ ચાલ્યો ધરપકડનો દોર, 80 થી વધુની ધરપકડ। સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ આપવા સુરત આવ્યા સંજય જોશી, પરિવારને આપી સાંત્વના, કોંગ્રેસની પણ શ્રદ્ધાંજલિ। સુરત રેલવે સ્ટેશને મળ્યું તજી દેવાયેલું નવજાત બાળક, ઉકરડામાં પડી રહેલા બાળકનો હાથ ઉંદરડાઓએ કતરી ખાધો, સિવિલમાં સારવાર માટે દાખલ। અર્જુન મોઢવાણિયાએ નરેન્દ્ર મોદીના વાણી વિલાસ પર કર્યો પ્રહાર, સોનિયા ગાંધીની ત્યાગની ઘટના યાદ કરાવી મહેણું માર્યું। નાનપુરા કાદરશાની નાળમાં શનિવારે મોડી રાત્રે સામાન્ય અકસ્માત બાદ ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા। તોફાની ટોળાએ 12 થી 17 બાઇક, 5 થી 7 રિક્ષા અને 2 મિની ટેમ્પો સળગાવીને નુકસાન પહોંચાડ્યું હતું। તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે શહેર આખાને પોલીસ જવાનોનો કાફલો નાનપુરામાં ખડકી દેવામાં આવ્યો હતો। પોલીસે 15 થી વધુ ટીયર ગેસના સેલ છોડી તોફાની ટોળાને ભગાવ્યા હતા, પરંતુ દોઢથી 2000ના ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસના જવાનોને 3 કલાક પરસેવો પાડ્યો હતો। આ સમગ્ર ઘટનામાં 5 પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી। નાનપુરામાં અચાનક મચ્યો કોમી કોહરામ, સર્જાયો હંગામા અને ભયનો માહોલ। પથ્થરમારો અને આગજનીમાં ભડક્યું નાનપુરા। શહેર પોલીસનો કાફલો ટોળા સામે બેહાલ। ટીયર ગેસ, લાઠીચાર્જ, પાણીનો મારો પણ કામ ન લાગ્યો। બાઇક, રિક્ષા, લારીઓને 2 ટોળાએ લગાવી આગ। ગણપતિના વરઘોડામાં થઈ તંગદિલી। આગજનીના અને પોલીસના આટલા મોટા કાફલાને તમે જોઈને નવાઈ લાગશે અને વિચારશો કે દ્રશ્યો કદાચ અન્ય શહેરના હશે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી શાંતિની ચાદર ઓઢીને વિકાસ તરફ આગળ વધી રહેલા સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં અચાનક 2 કોમ વચ્ચેના ઘર્ષણ તંગદિલીનું વાતાવરણ સર્જી કાઢ્યું હતું। નાનપુરા માછીવાડ કાદરશાની નાળમાં પસાર થઈ રહેલા ગણપતિનો વરઘોડોમાં અચાનક જ તોફાન ફાટી નીકળ્યું। યુવતીની છેડતી કરી હોવાની ગેરસમજ સાથે જ 2 કોમી એકબીજા સામે તૂટી પડ્યા અને પછી સર્જાયું સંગ્રામ। જોત જોતામાં 2 જૂથોની લડાઈએ આ વિસ્તારને કોમી દંગલનું રૂપ આપી દીધું અને મુસ્લિમ અને હિન્દુઓના 2000થી વધુ લોકોનું ટોળું મરવા મારવા પર ઉતરી આવ્યું। ઠેર ઠેર લાગી આગ। દંગલમાં થયા 25 થી વધુ વાહનો સ્વાહા। સળગતા ફટાકડાનો ચાલ્યો મારો। ઘટનાની જાણ થતાં જ સમગ્ર શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને બેકાબુ બનેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે ચલાવ્યો ટીયર ગેસ, લાઠીચાર્જ અને પાણીના ફોર્સનો મારો। તેમ છતાં પોલીસના કાબૂમાં વિફરેલું ટોળું આવ્યું નહીં અને આ દંગલમાં પોલીસના પણ 5 કર્મીઓ પણ ઘાયલ થયા। 2 કલાકની ભારે જહેમત બાદ આખરે પોલીસે દંગલને થાળે પાડી 50 થી વધુ હુમલાખોરોને ઝડપી પાડ્યા। અચાનક બનેલા હુમલામાં જોડાયેલા બંને ટોળામાં સામેલ થયેલા ઈસમોને ઝઘડાની વાત પણ ખબર નથી અને કોમીનું રૂપ આખી કૂદી ગયા ઝઘડામાં। તો શું થયું હતું ગણપતિના વરઘોડામાં? કેમ અચાનક જ મચી ગયો કોહરામ? 2 કોમના લોકો કેમ આવી ગયા આમને સામને? તો જાણો શું બન્યું હતું શનિવારની રાત્રે કાદરશાની નાળમાં। કે લડાઈ બેમતलब है, नफरत बेवजह है, जिंदगी बहुत कीमती है। ઘટના સ્થળેથી આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર નાનપુરા માછીવાડ વિસ્તારના યુવકો મોડી રાત્રે ગણપતિનો વરઘોડો લઈને મંડપ તરફ જતા હતા। આ દરમિયાન કાદરશાની નાળમાં એકતા સર્વિસ સ્ટેશનવાળા સર્કલ પાસે બબાલ થઈ હતી। બન્યું એવું કે અહીંથી 2 બાઇક સવાર મુસ્લિમ યુવકો પસાર થયા હતા। આ પૈકી અન્નુ મિસ્ત્રી નામની યુવતીની CBZ બાઇકથી એક યુવતીને ટક્કર વાગી હતી। આ યુવતી ગણપતિના વરઘોડા સાથે હોય અન્નુએ તેણીને જાણે જોઈને ટક્કર મારી એવી ગેરસમજ થઈ હતી।
વરઘોડામાં હાજર યુવકો આનાથી અકળાયા અને 2 બાઇક ઉપરના પાંચેક મુસ્લિમ યુવકોને ઘેરી લીધા હતા. ટોળાએ આ યુવાનોને ઘેરી લઈને માર મારવાનું શરૂ કર્યું હતું. આમાંથી 3 યુવાનો છટકીને ભાગ્યા અને બૂમાબૂમ કરવા માંડી હતી. બાકીની 3 યુવકો છટકી જતા ગણપતિ સરઘસ સાથેના ટોળાએ એ યુવકોની બાઇક સળગાવી દીધી હતી. એકતા સર્વિસ સ્ટેશન પાસે આ બાઇક સળગાવતા મુસ્લિમોનું મોટું ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું. આ ટોળાએ એકતા સર્વિસ સ્ટેશન તથા એની આજુબાજુ રહેતા હિન્દુઓએ ઘર આગળ પાર્ક કરેલા વાહનો સળગાવવા માંડ્યા હતા. બીજી તરફ હિન્દુઓનું પણ મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ વાહનોને આગચંપી કરવા સાથે એકબીજા ઉપર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકવા માંડી હતી. અકસ્માતના પગલે શરૂ થયેલા ઝઘડાએ જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. થોડા સમયમાં જ વિવાદે મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું હતું. મકાઈ પુલ અને કાદરશાની નાળ નજીકના વિસ્તારમાં બંને કોમના લોકો મોટી સંખ્યામાં સામસામે આવી ગયા હતા. બંને કોમના દોડથી 2000 લોકોના ટોળાએ આમને સામને પથ્થરમારો શરૂ કરી દેતા આખા વિસ્તારમાં હંગામો અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સૂત્રો અનુસાર રાત્રે ધમાલમાં અજાણ્યા લોકો એક 4 અને 3-4 રિક્ષાઓમાં તોડફોડ કરી આગચંપી કરી દીધી હતી. ઘટના અંગે જાણકારી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અઠવા પોલીસ મથકનો સ્ટાફ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થિતિ વધુ વણસે એ પહેલા ટોળાને વેરવિખેર કરવા પોલીસે ટીયર ગેસનો સેલ છોડ્યા હતા. પોલીસ તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ મળી આશરે 300નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાત્રે 1 વાગ્યાના સુમારે પણ આખા વિસ્તારમાં ભયની સ્થિતિ ફેલાઈ હતી. તોફાની ટોળાએ 2.5 થી 1.5 કલાક સુધી આખા વિસ્તારમાં જાણે આતંક ફેલાવી દીધો હતો. આ દરમિયાન તોફાની ટોળાએ 15 થી 17 બાઇક, 5 થી 7 રિક્ષા અને 2 મિની ટેમ્પો સળગાવીને નુકસાન પહોંચાડ્યું હતું. તોફાનીઓને કાબૂમાં લેવા શહેર આખાનો પોલીસ કાફલો નાનપુરામાં ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે 15 થી વધુ ટીયર ગેસના સેલ છોડી તોફાનીઓને ભગાવ્યા હતા. જોકે ટોળાએ 1.5 થી 2 કલાક સુધી પોલીસને પરસેવો પડાવ્યો હતો. આ ઘટનામાં 5 પોલીસ કર્મચારીઓ સહિત ઘણાને પણ ઈજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાનપુરામાં રાત્રે 2 કોમ વચ્ચે વણસેલી સ્થિતિનો સંદેશો મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં જે પોલીસ કર્મચારીઓ તથા ફાયર બ્રિગેડના લશ્કરો પહેલા પહોંચ્યા તેમણે પણ તોફાનીઓને નિશાન બનાવ્યા હતા. ટોળામાંથી ફેંકવામાં આવેલી કાચની બોટલો તથા પથ્થરના કારણે 10 જણાને ઈજા પહોંચી હતી. આમાં PSI RS કુકણીને માથું ફાટી જતા તેમને પણ સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તોફાની ચોમેરથી આવી પથ્થરમારો કરતા હોય પોલીસે જાણે રઘવાઈ બની હતી. એક તબક્કે તો પોલીસ સામસામે એકબીજા પર ટીયર ગેસ છોડતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અફરાતફરી દરમિયાન એડિશનલ કમિશનર વાઘેલાનો ગેસમેન ગાયબ થઈ જતા તેણે બૂમરાડ મચાવી હતી. વાઘેલાએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં એન્ટ્રી પડાવી ગેસમેનના બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાની પણ સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટીયર ગેસના સેલ છોડતી વખતે ટીયર ગન પણ લોક થઈ ગઈ હતી. નાનપુરા કાદરશાની નાળમાં શનિવારે મોડી રાત્રે સામાન્ય ઝઘડો થયા બાદ ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા. તોફાની ટોળાએ 21 જેટલા વાહનોની ભારે તોડફોડ કર્યા બાદ આગ છાપીને સળગાવીને નુકસાન પહોંચાડ્યું હતું. તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે શહેર આખાનો પોલીસ જવાનોનો કાફલો નાનપુરામાં ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે 15 થી વધુ ટીયર ગેસના સેલ છોડી તોફાની ટોળાને ભગાવ્યા હતા, પરંતુ 500 તોફાનીઓના ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસના જવાનોને 3 કલાક પરસેવો પાડવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં 10 પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી. પોલીસ આ પ્રકરણમાં 82 જેટલા તોફાની તત્વો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં પોલીસે 80 જણાની ધરપકડ કરી છે. મોડી રાત્રે થયેલા કોમી તોફાનના કારણે પોલીસ કાફલો તો ઘટના સ્થળે તાબડતોડ પહોંચી ગયો હતો, પરંતુ આ ઘટના કેના કારણે ઉદ્ભવી હતી તે પાછળ પણ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં તેઓને 2 થિયરી જાણવા મળી રહી છે. જેમાં ખાસ કરીને માછીવાડની ગણપતિની પ્રતિમા સ્થાપના માટે પસાર થઈ હતી ત્યારે ગુલાલ છાંટવાના કારણે ઝઘડો થયો હતો. એ ઉપરાંત બીજી વિગત એવી મળે છે કે મુસ્લિમ યુવકોની મોટરસાયકલ ગણપતિનું સરઘસ જઈ રહ્યું હતું ત્યારે અથડાઈ જતા આ ઝઘડો ફાટી નીકળ્યો હતો. જો કે પોલીસે હજી સુધી સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાનું મૂળ શું છે તે તપાસ પછી જ ખબર પડશે. જ્યારે બીજી તરફ તોફાનને કાબૂમાં લેવા માટે પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ટીયર ગેસનો સેલ છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તોફાનમાં અણીના સમયે જ પોલીસ અધિકારીઓના ટીયર ગેસ લોક થઈ ગયા હતા, જેના કારણે વીડી ચૌધરીએ જે ટીયર ગેસ હાથમાં પકડીને છોડવાનો પ્રયાસ કર્યો હતો તે પણ છૂટ્યો ન હતો. એવી જ રીતે SRP, PCR1 અને કેટલાક PSIઓએ હાથમાં લીધેલા ટીયર ગેસ છૂટ્યા જ ન હતા. તેને પગલે બીડી વાઘેલા આ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતા
અને તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ટીયર ગેસ સર્વિસ કરો છો કે કેમ, કે કોઈ વાર ટેસ્ટ કરો છો કે કેમ, એવા પ્રશ્ન કર્યા હતા. જ્યારે ટીયર ગેસનો મારો ન ચાલતા કોમી તોફાની કરનારાઓ સામે પગલાં લેવામાં પોલીસ વામણી પૂરવા લાગી હતી. શનિવારે બનેલી કોમી દંગલની ઘટના બાદ રવિવારે નાનપુરા સહિતના વિસ્તારમાં એક અજંપાભરી શાંતિ દેખાઈ રહી હતી. રવિવારે પણ પોલીસે આ વિસ્તાર પર પૂરતો બંદોબસ્ત રાખીને કોમી દંગલ ફેલાવનાર લોકોને ઝડપવાનું બીડું ઊભું કર્યું હતું. ત્યારે શનિવારે જે ઘટના બની હતી તેમાં બે જૂથો વચ્ચે થયેલા અથડામણના કારણે આગ ચંપીના અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે રવિવારે પોલીસે બંદોબસ્ત ગોઠવીને આ વિસ્તારને પોતાના હાથમાં લઈ લીધું હતું. તે ઉપરાંત રવિવારે પણ જે આ કોમી દંગલને રૂપ આપનારા તત્વોને શોધી કાઢવા માટે પોલીસે જહેમત ઊભી કરી હતી અને પોલીસે ઘરે ઘરમાં જઈને મુસ્લિમ તેમજ હિન્દુ લોકોના ટોળાને જેઓએ આ દંગલને કોમીનું રૂપ આપ્યું હતું તેઓની ધરપકડનો દોર ચલાવ્યો હતો અને 50થી વધુ જેવા તત્વોને જેલ ભેગા કર્યા છે. અને હાલ આ ઘટના શું કામ બની હતી તેની પણ તપાસ પોલીસે હાથ ધરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એક સમયના ભાજપના સુપ્રીમો સ્વર્ગસ્થ કાશીરામ રાણાના અચાનક અવસાન સાથે રાજકીય ક્ષેત્રે તેમની સાથે ખભે ખભા મેળવી કામ કરનારા આગેવાનોને ભારે આઘાત લાગ્યો છે. જ્યારે આજે કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તેમના પરિવારને સાંત્વના આપવા સંજય જોશી પણ કાશીરામ રાણાના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. સદગત સાથીદારના અચાનક અવસાનના કારણે સંજય જોશી પણ વ્યથિત જણાઈ આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન તેમણે કાશીરામજીના ઘરે પરિવારોને સાંત્વના આપી દુઃખમાં તેમની સાથે હોવાની હૈયાતરપત આપી હતી. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અર્જુન મોઢવાડિયા બાદ સંજય જોશીએ ગુજરાતે એક આગવી પ્રતિભા ગુમાવી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. भारतीय जनसंघ और भारतीय जनता पार्टी के पुराने कार्यकर्ता, गुजरात भारतीय जनता पार्टी के बढ़ाने में और फैलाने में जिनका एक अभूतपूर्व योगदान रहा, ऐसे श्री काशीराम राणा जी अपने बीच नहीं रहे. उन्होंने इस भारतीय जनसंघ और भारतीय जनता पार्टी की विकास यात्रा में जो भी कोई योगदान दिया है, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए यह एक शोक और गहरी दुख की स्थिति बनी है. आज उनके परिवारजनों को सांत्वना देने हेतु आना हुआ. भगवान श्री काशीराम जी को चिर शांति प्रदान करे ऐसी. સુરત ક્રાઇમની ઘટનાઓમાં તો મોખરે બની જ રહ્યું છે અને હવે નવજાત બાળકોને ત્યજી દેવામાં પણ અગ્રક્રમ મેળવી રહ્યું છે. અવારનવાર નવજાત બાળકો મૃત કે જીવિત હાલતમાં લાવારીસ હાલતમાં શહેરમાંથી મળી આવતા હોય છે. ત્યાં વધુ એક નવજાત બાળકને નિષ્ઠુર જન્મદાતાઓએ ત્યજી દેવાની ઘટના જાણવા મળી છે. તાજા જન્મેલા આ બાળકની કાકલુદી સાંભળી તમારું હૃદય પણ કદાચ ધ્રુવી ઉઠશે. ટીવી સ્ક્રીન પર દેખાતું આ બાળકને તેના જ જન્મદાતાઓએ લાવારીસ હાલતમાં અને બેફિકરાઈથી સુરત રેલવે સ્ટેશનના 4થા નંબરના પ્લેટફોર્મ પર ત્યજી દીધો હતો. શનિવારે રાત્રે રેલવે સ્ટેશન પર બાળકની જાણ થતાં જ તાત્કાલિક 108 બોલાવી બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકો ત્યજી દેવાની ઘટના સુરતમાં વધી છે, પરંતુ આ બાળકને ત્યજવા સાથે નરાધમ જન્મદાતાઓએ બેફિકરાએ રેલવે સ્ટેશનની એવી જગ્યાએ તરછોડી દીધો હતો કે જ્યાં ગંદકીનો ઉકરડો હતો. એટલું જ ઓછું નહીં, બાળકના હાથ પર તમે ઈજાના નિશાન પણ જોઈ શકો છો. તેને પડવા વાગવાથી નહીં, પરંતુ ઉકરડાના ચરતા ફરતા ઉંદરોએ તેનો હાથ કરડી ખાધો હતો. લાવારીસ તરછોડાયેલા બાદ બાળકે જગતની સમસ્યાઓનો સામનો પણ એકલા હાથે કરવો પડ્યો હતો. ત્યાં કોઈના નજરે આ બાળક ચડી જતા તે બચી ગયો હતો. જો આમ ન થયું હોત તો ઉંદરો કોતરને જેમને તેમ કદાચ કોતરી ખાતે. કાલ તો બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં તેની તબિયત સારી જાણવા મળી રહી છે. પરંતુ તરછોડનાર જનેતાને બાળકનો એક ક્ષણનો પણ વિચાર કર્યો ન હશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વાણી વિલાસ ઉપર કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ નારાજગી વ્યક્ત કરી છે. મોદી દ્વારા સોનિયા ગાંધી વિશે કરવામાં આવેલી ટિપ્પણીથી છંછેડાયેલા મોઢવાડિયાએ મોદીને સોનિયા ગાંધીની કુરબાની યાદ કરાવી હતી. ત્યાં જ મોદીનું માશા અંગે પણ ટિપ્પણી કરી હતી. સાંભળીએ શું કહ્યું હતું મોઢવાડિયાએ. वो जो परिवार है देश के आज़ादी संग्राम में पूरा जीवन समर्पित कर दिया था, ऐसे परिवारों का अपमान कर रहे हैं. और वो जो आज सोनिया गांधी की बात करते हैं तो सारे विश्व में यही एक ऐसा नेता है जिन्होंने प्राइम मिनिस्टरशिप ठुकरा दी है.
ये तो सब गादी के लिए ये बात हो रही है। भारतीय जनता पार्टी हो या और किसी पार्टी है, सबको प्राइम मिनिस्टर बनना है, लेकिन देश की जनता उनको चुनती नहीं है, तो उसके लिए कोई परिवार को टारगेट निशाना बनाए थोड़ा सही है। लेकिन जहां तक बर्बादी की बात है, तो 2 दिन पहले ही गुजरात में नरोडा पाटिया का जजमेंट आया, और ये जजमेंट के बाद जो जेल में गए वही लोग ये कह रहे थे कि नरेंद्र मोदी ही ऐसे थे कि जिन्होंने इंस्टिगेट किया था उस समय और कहा था कि जाओ जो भी कुछ करना है करो, मैं बैठा हूं। लेकिन आज वो गांधीनगर गादी पे बैठे हैं और सब लोग जेल में जा रहे हैं, और 1200 लोगों की हत्या करवाने के बाद जेल में भेजने का काम भी उन्होंने किया। વિધાનસભાની ચૂંટણી ટાણે સમગ્ર રાજ્યમાં ન્યાય સહન કરતા વર્ગો હવે આગળ આવી રહ્યા છે, જે હેઠળ આજે સુરતમાં ઇકોનોમી અફેર્સ પિરામેન્ટ અને ડોક્ટર સેલ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંયોજનથી એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસના અર્જુન મોટવાણિયા, કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ચીરાવાલા સહિત કોંગ્રેસી આગેવાનોએ હાજરી આપી હતી। વેપારીઓ અને ડોક્ટરો સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા અને તેઓની સમસ્યાઓના ઉકેલ માટે હાજર કોંગ્રેસીઓએ સહકાર આપી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયત્નો કરવાની ધારણા આપી હતી અને આ સાથે ગુજરાત સરકારની આરોગ્ય નીતિ પણ આલોચના કરી ગરીબો સાથે દૂર મજાક થઈ રહ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો। ગુજરાતમાં મધ્યમ વર્ગનો માણસ હોય કે ગરીબ માણસ હોય, એના માટે આજે સરકારી દવાખાનામાં સારવાર મેળવવી મુશ્કેલ બની ગઈ છે, કારણ કે અત્યાર સુધી જે મફત સારવાર આ બધા દવાખાનામાં આપવામાં આવતી હતી, એમાં પણ ગુજરાત સરકારે પૈસા લેવાની નીતિ દાખલ કરી દીધી છે, જેના કારણે ગરીબ આજે પીસાઈ રહ્યો છે। એક સામાન્ય દાખલો આપું કે હડકાયું કૂતરું આપણને કરડે તો આપણે એના ઇન્જેક્શન લેવા પડતા। અત્યાર સુધી સરકારી દવાખાનામાં ઇન્જેક્શન મફત મળતા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને રાતોરાત એવું કંઈ સૂઝ્યું કે એમણે એવી નીતિ નક્કી કરી કે ખાલી બીપીએલ જેની પાસે કાર્ડ હશે એને જ મફત ઇન્જેક્શન આપવામાં આવશે, બાકીનાને પૈસા લેવામાં આવશે। તો મારે તમને પ્રશ્ન એ પૂછવો છે, લોકોને પણ એ પૂછવો છે કે હડકાયું કૂતરું કોઈને કરડે તો બીપીએલ કાર્ડ જોઈને કરડે? તો પછી એવું નિયમ લાગુ કરવાનું કોઈ કારણ સમજાતું નથી ને એમાં કોઈ માણસનો પોતાનો કોઈ વાંક નથી, હડકાયું કૂતરું કરડી જાય એમાં। પણ એમાં પણ જો તમે પૈસા લેવાની વાત હોય, એનો મતલબ કે આ મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર ગરીબ માણસોના આરોગ્ય પ્રત્યે બેદરકાર છે ને એના કારણે જ આજે ગુજરાત રાજ્યમાં 55.3% જેટલી મહિલાઓ કુપોષણનો શિકાર છે। એ નીતિ આપણે સૌએ એના ઉપર વિચાર કરવો પડે છે। 1980 સુધી આ રાજ્ય છે એ પ્રથમ હરોળનું રાજ્ય ઉદ્યોગિક ઉત્પાદનમાં બન્યું નહોતું। કારણ એ હતું કે 1960 માં આપણા રાજ્યની સ્થાપના થઈ અને એ વખતે જે ઔદ્યોગિક રીતે ખૂબ વિકસિત પ્રદેશો હતા અને એમાંય આપણું જે ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ એ મહારાષ્ટ્રમાં ગયું, એને કારણે ગુજરાતનો જે વિકાસ દર છે, જીડીપી ગ્રોથ રેટ છે, એ ખૂબ ધીમો રહ્યો। બમરોલી જીયાવ રોડ પર ખુલ્લી જગ્યામાં એક યુવાનને બોથડ પદાર્થ વડે કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। રવિવારે સવારે બમરોલીથી જીયાવ ગામ જતા નવા રોડ પર પુરુષોત્તમનગરની ખુલ્લી જગ્યામાંથી આશરે 20 થી 25 વર્ષીય યુવાનની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। કોઈક રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં બનાવની જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। મરનાર યુવાનને બોથડ પદાર્થ મારીને અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની બહાર આવ્યું હતું। પોલીસે હત્યાના ભોગ બનેલ યુવાનની ઓળખ માટે તપાસ હાથ ધરી છે। હત્યા કોણ અને શા માટે કરી છે તેનો ભેદ પોલીસ મરનારની ઓળખ બાદ જ ખુલશે। હાલ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના આંગણે ફારફેસ્ટ મીડિયા દ્વારા યોજાયેલ 3 દિવસના ટ્રાયલ શો TTFમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી। તારીખ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાલનારા શોમાં 140 એક્ઝિબિટર્સ, 19 રાજ્યો અને 4 દેશોની હાજરીથી આ શો ખૂબ જ સફળ રહ્યો હતો।
છેલ્લા 3 દિવસોમાં 12,000થી પણ વધારે લોકો આ શોની મુલાકાત લીધી હતી. અલગ અલગ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા તમામ સ્ટોલમાં ભારતની વૈવિધ્યસભર જીવનશૈલી પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં છેલ્લા દિવસે ડિઝાઇન અને ડેકોરેશન, મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂ ડેસ્ટિનેશન, બેસ્ટ વેલ્યુ પ્રોડક્ટ્સ જેવા વિવિધ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. વરિયાવમાં યુવકની રહસ્યમય હાલતમાં થયેલી હત્યા પ્રકરણનો ભેદ ઉકેલાઈ ગયો છે. મરનાર યુવકની હત્યા ખુદ તેના નાના ભાઈએ કરાવી હતી. 75,000 રૂપિયાની સોપારી આપી નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યા કેસમાં હત્યારા નાના ભાઈ સહિત 2 આરોપીની ધરપકડ કરી, જ્યારે સોપારી લેનાર 2 યુવકની શોધખોળ શરૂ કરી છે. વરિયાવ ગામના કોડી ફળિયા ખાતે રહેતા કમલેશ છગન પટેલ વરિયાવમાં આવેલા એનટીપીસીના પંપ પર વોચમેન તરીકે કામ કરતો હતો. ગત 29મી તારીખે સવારે કમલેશની તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસને કમલેશની હત્યા પારિવારિક ઝઘડાના કારણે થઈ હોવાની શંકા જતા પરિવારજનોની ઉલટ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કમલેશને તેના ભાઈઓ અને માતા સાથે પ્રોપર્ટી બાબતે વારંવાર ઝઘડો થતો હતો. પોલીસે આ દિશામાં તપાસ આરંભી કમલેશના નાના ભાઈ જનકની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આખરી તપાસમાં જનક ભાંગી પડ્યો હતો અને પોતે જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું ચકચારિત નિવેદન આપ્યું હતું. જનકે પોલીસ સમક્ષ કેફિયત કરી હતી કે માથાભારે કમલેશ ઊંડાઈ અને ઝઘડાળુ સ્વભાવનો હતો. ગમે ત્યારે તેને હાનિ પહોંચાડશે એવા ડરથી તેણે પોતાના મિત્રો સાથે મળી મોટા ભાઈની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. મિત્ર સ્નેહલ, પ્રિતેશ અને દિવ્યેશને 75,000ની સોપારી આપી મોટા ભાઈની હત્યા કરાવી નાખી હતી. પોલીસે આ પ્રકરણમાં હત્યારા જનક સહિત 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સોપારી લેનારાઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જેમાં કે ભાઈ તેઓના ભાઈ એનટીપીસીમાં વોટર પંપ છે, એના બાજુમાં છાપરું બનાવીને રહે છે અને વોચમેનની પણ નોકરી કરે છે. જેઓનો તારીખ 28ના અને 29ના રાતના કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હત્યાથી ઇજાઓ કરી મોત નિપજાવેલ જે અંગેની ફરિયાદ દાખલ કરેલી. જે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. જગ્યા પર એસીપી ઈ ડિવિઝન ઝોન 2 સાહેબ તમામ અધિકારી આવીને જગ્યાની વિઝિટ લીધી. એફએસએલ ડોગ સ્ક્વોડ બોલાવ્યા. તપાસ દરમિયાન પીસીબીની ટીમ પણ સ્થળ પર આવી ગઈ અને આજુબાજુ પૂછપરછ કરતા જે તે દિવસે કોઈ ફળદાયક હકીકત મળી આવે નહીં, પરંતુ પાછળથી પીસીબી ટીમના અને અમારા જે સુપરવિઝનમાં જે તપાસ ચાલતી હતી, વાત ખબર પડી કે ભાઈ આજે પ્રિયાવ ગામમાં જે આજે મરનાર રહે છે એની સાથે 28 તારીખે કંઈ ઝઘડો થયેલો એમના કુટુંબમાં, અને એ કુટુંબમાં ઝઘડો થયેલો અને એમની મમ્મી જે છે એને પણ મારેલી, એના પિતાજીને મારેલા, એના ભાઈઓને મારેલા. એ બાબતમાં એને મમ્મીને સારવાર પણ કરેલી હોસ્પિટલમાં અહીંયા. હવે એ ઝઘડાના અનુસંધાનમાં પછી અમે તપાસ કરી કે એ લોકો ક્યાં છે, કે શિરડી ગામ અહીંથી ઘર છોડીને ચાલી ગયેલા. શિરડી ગામમાં અમે અમારા ખાનગી અંગત બાતમીદાર માટે તપાસ કરી કે ભાઈ જે 29 તારીખે છે રાત્રે 28 તારીખના રાત્રે આ લોકો કંઈક ગાડીમાં ફરતા હતા જેનમાં રાતના, પછી ગાડીમાં ફરી રાતના 12 વાગ્યા પછી ઘરે આવેલા. જેના પરથી અમે આખી તપાસની શરૂઆત કરી. કરીને જેટલા ગાડીમાં કોણ ગયેલો, શું હતું એ લોકોને તપાસ કરી. એના પરથી આ જે ગુનો છે એનો પર્દાફાશ થયો કે ભાઈ આજે જે મારવામાં છે. તાપી નદી કિનારા પાસેથી ચોરીની મોટર વેચવાને ઈરાદે ફરી રહેલા એક શખ્સને અઠવા પોલીસે શંકાના આધારે ઝડપી પાડી તેની પાસેથી ₹3,000ની કિંમતની મોટર કબજે કરી હતી. અઠવા પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ તાપી નદી કિનારે પાણીની મોટર વેચવાના ઈરાદે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ શખ્સની શંકાના આધારે અટકાયત કરી હતી. જેની પાસેની મોટર અંગે પુરાવા માંગતા તે રજૂ ન કરી શકતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને ₹3,000ની કિંમતની 2 પાણીની મોટર કબજે કરી હતી. પોલીસે પૂછપરછમાં તેને પોતાનું નામ પ્રકાશ દેવી પૂજક જણાવ્યું હતું. હાલ અઠવા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અમરોલી અને ખટોદરા પોલીસે બાતમીના આધારે 2 જુદા જુદા સ્થળોએ ધમધમતા જુગાર ધામ પર દરોડા પાડી 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ચોરની પાસેથી પોલીસે દાવ પર લાગેલા રોકડા રૂપિયા અંગઝડતી તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે 11,335ની મત્તા કબજે કરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ અમરોલી પોલીસને બાતમી મળી હતી કે એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર 120 પાસે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી શહેજાદ સૈયદ, ફિરોઝ દિવાન તથા બાપુ ઠાકરને ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી પોલીસે રોકડા, અંગઝડતી તથા 5 નંગ મોબાઈલ મળી કુલ્લે 10,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જ રીતે બીજા બનાવમાં ખટોદરા પોલીસે બાતમીના આધારે દાડી મોહલ્લામાં જાહેરમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી બાબુ લુહાર, અશોક રાણા, રાજુ રાઠોડ તથા રમણ વસાવાની અટકાયત કરી હતી. જેઓની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1,085ની મત્તા કબજે કરી હતી. આમ એક જ દિવસમાં પોલીસે 7 જુગારીઓને જેલ ભેગા કરી દીધા હતા. શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બને છે ત્યારે પોલીસે આવા ચોરોને પકડવા માટે કમર કસી છે. ત્યારે અમરોલી પોલીસે ચોરીના મોબાઈલ સાથે 2 મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોતાના મોજશોખ ખાતર મોબાઈલ ચોરીના રવાડે ચડેલા આ બંને યુવકને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં કાપોદરા રચના સોસાયટીના મકાન નંબર B2 2728માં રહેતા નિલેશ અશોક માંગુકિયાને ગુજરાત શોપિંગ સેન્ટર અમરોલી 4 રસ્તા પાસેથી 4,000 રૂપિયા અને ચોરીના 4 મોબાઈલ સાથે કબજે કર્યો હતો. જ્યારે બીજો ચોર જે મૂળ મહુવાના વેસર ગામનો વતની છે, જે વરાછા ઈશ્વરકૃપા સોસાયટીના વિભાગ નંબર 2ના 147 નંબરના ઘરમાં રહે છે. આ મોબાઈલ ચોરને અમરોલી પોલીસે લજાવણી 4 રસ્તા પાસેથી પકડીને તેની પાસેથી પણ 4,000 રૂપિયા રોકડા અને 5 મોબાઈલ કબજે કર્યા હતા. આમ અમરોલી પોલીસે જુદા જુદા 2 મોબાઈલ ચોરોને ઝડપી પાડીને કુલ્લે 20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને યુવકોની મોબાઈલ ચોરીના ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અમરોલી પોલીસે હાથ ધરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગયા સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં થયેલા વિવાદને પગલે રવિવારે મુગલીસરામાં આવેલા સુરત મેડિકલ એસોસિએશન ખાતે રીકાઉન્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગયા સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતગણતરી કરવામાં આવી હતી. પરંતુ સુરતની અમદાવાદ ખાતેની એક સીટ માટે વિવાદ સર્જાયો હતો. જેમાં ડોક્ટર નરેન્દ્ર છરીવાલાએ ભૂલ સ્વીકારી રાજીનામું આપી દીધું હતું. આથી રવિવાર સવારથી જ રીકાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે પછી જ જાણી શકાશે કે અમદાવાદની સીટ પર આખરે કોની પસંદગી થઈ છે. શહેરમાં અવારનવાર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવે છે અને છુપી રીતે તેનું વેચાણ થાય છે. ત્યારે દારૂની ખેપ મારતા આરોપીઓને પકડી પાડવામાં આવે છે. જેમાં સરથાણા જકાતનાકા પાસેથી પસાર થતી 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ સાથે 2 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે 2 યુવકો વિદેશી દારૂ સાથે સરથાણા જકાતનાકેથી પસાર થવાના છે. જે અંગે વોચ ગોઠવતા કાપોદરા પોલીસે GJ5 CB 2319 નંબરની ફોર્ડ કારને કબજે કરી હતી. તપાસ કરતા તેમાંથી કુલ્લે 2,14,800ના મુદ્દામાલના વિદેશી દારૂ સાથે ભરૂચના શ્રવણ રાવલ અને અરુણ વસાવાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ભરૂચથી લાવવામાં આવેલ આ વિદેશી દારૂના જથ્થાનો કબજો મેળવી બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદે વિદેશી દારૂના વેચાણનો ગુનો દાખલ કરી વધુ તપાસ કાપોદરા પોલીસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માલ કોને આપવા માટે લઈ જવામાં આવતો હતો તેની તપાસ પણ કાપોદરા પોલીસ કરી રહી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. શનિવારે મોડી રાત્રે નાનપુરામાં કોમી દંગલનો કોહરામ, 2000ના લોકટોળાનો ટકરાવ, પોલીસના કર્મીઓ પણ થયા ઘાયલ. ગુલાલ ઉડાવતા થયો ઝઘડો અને બન્યું યુદ્ધનું મેદાન, આખો દિવસ ચાલ્યો ધરપકડનો દોર, 80 થી વધુની ધરપકડ. સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાને શ્રદ્ધાંજલિ આપવા સુરત આવ્યા સંજય જોશી, પરિવારને આપી સાંત્વના, કોંગ્રેસની પણ શ્રદ્ધાંજલિ. સુરત રેલવે સ્ટેશને મળ્યું તજી દેવાયેલું નવજાત બાળક, ઉકરડામાં પડી રહેલા બાળકનો હાથ ઉંદરડાએ કતરી ખાધો, સિવિલમાં સારવાર માટે દાખલ. અર્જુન મોઢવાણિયાએ નરેન્દ્ર મોદીના વાણી વિલાસ પર કર્યો પ્રહાર, સોનિયા ગાંધીની ત્યાગની ઘટના યાદ કરાવી મહેણું માર્યું. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.